ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું છું સમર્પણ સથવારા. તમે સૌ ધોરણ 11 સાયન્સના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ચેપ્ટર નંબર 2ની અંદર છેલ્લો ટોપિક જોવા જઈ રહ્યા છીએ. પછી આવતીકાલથી આપણે નવું ચેપ્ટરની શરૂઆત કરીશું, બરાબર. અને આજનો જે ટોપિક છે એ ખૂબ જ અગત્યનું પરીક્ષા માટે, બરાબર, મોસ્ટ આઈએમપી છે. એમાં 3 નિયમોનો સમાવેશ થાય છે. જે 3 નિયમો કોઈપણ પરમાણુના અથવા કોઈપણ તત્વના ઇલેક્ટ્રોનની રચના માટે જવાબદાર છે. અને એ ઇલેક્ટ્રોનની રચના આ 3 નિયમોના આધારે બને છે. એમાં પહેલો નિયમ છે આઉફ-બાઉ સિદ્ધાંત. આઉફ-બાઉ સિદ્ધાંત. આ સિદ્ધાંત મિત્રો શું કહેવા માગે છે આપણે જોઈએ, બરાબર. તો ચાલો, પહેલો, ઇલેક્ટ્રોન પ્રથમ સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ગોઠવાય છે. ચલો, ઇલેક્ટ્રોન પ્રથમ સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ગોઠવાય છે. હવે આ ઓછી ઉર્જા વધુ ઉર્જા શું છે અને ઇલેક્ટ્રોન કેમ પ્રથમ સૌથી ઓછી ઉર્જામાં જાય એ પણ તમને કહી દઉં, બરાબર. હંમેશા ઇલેક્ટ્રોન જે ખરો ને એ ઓછી ઉર્જા ધરાવતી કક્ષક પહેલી પસંદ કરે. એનું કારણ એવું છે, જો ઝડપી ઊંચી ઉર્જા ધરાવતી કક્ષક પ્રાપ્ત કરે તો એના હંમેશા વેગમાં અતિશય વધારો થાય. અને એ વેગમાં વધારો થયા પછી એને ઓછી ઉર્જા ધરાવતા કક્ષકમાં આવવું હોય તો એની અંદર સમય લાગે છે, બરાબર. તો એનું કારણ એક છે, આ જ છે, બરાબર. એટલા માટે ઇલેક્ટ્રોન પહેલાં સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ગોઠવાય છે. હવે એનો ક્રમ છે. હવે ક્રમ કેવી રીતે યાદ રાખવાનું તમને હું સમજાવું. ચલો, પહેલી અહીંયા 1s હું લખું છું, એ 2s, એ 3s, એ 4s, એ 5s, 6s, 7s અને 8s. આ એસ કક્ષક છે અને 1 થી 8 ક્રમ છે કક્ષાનો, ક્વોન્ટમાંક n અને l, બરાબર. હવે ઉપરથી એક ઓછું કરવાનું, નીચે ઓછું કરવાનું. અહીં હું 2p લખું, 2p, 3p, 4p, 5p, 6p અને 7p, બરાબર. હવે SP પછી કઈ કક્ષક આવે? D. દરેકમાં એક ઓછું કરવાનું. ચલો, 3p પછી આવશે 3D, 4D, 5D અને છેલ્લે 6D. ચલો, D પછી F આવે, એમાં એક ઓછું કરો, અહીંયા 4F અને 5F, બરાબર. આ પ્રમાણે SPDF કક્ષકો જે છે, આ કક્ષકોના આધારે ઇલેક્ટ્રોન રચનાનો ક્રમ, એની ઉર્જાનો ક્રમ નક્કી કરવાનો છે. ક્રમ કેવી રીતે નક્કી કરવાનો? તો આવી રીતે ત્રોસી લીટી દોરી દો, પછી આવી રીતે, પછી એના ત્રોસમાં જે પણ આવતું હોય 3s, બરાબર. ચાલો, આવી રીતે ક્રમ નક્કી કરવામાં આવે છે, બરાબર. મેં આડી રીતે દર્શાવી દીધી છે. કેવી રીતે દર્શાવી છે તમે જોજો. ચાલો, પહેલી ઉપરથી શરૂઆત કરી. ઉપરથી પહેલું આવે છે 1s, અહીં 1s. ચલો, એટલે મતલબ ઉપરથી શરૂઆત થઈ, મતલબ શરૂઆતની જે કક્ષક હશે 1s એ સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષક હશે, બરાબર. ચલો, 1s લેસ ધેન એ સૌથી ઓછી, એના કરતાં વધારે કોની હોય? ચલો, 1s પછી કોણ આવે? 2s આવે, 2s. એટલું યાદ રાખવાનું. અહીંયા આગળથી શરૂઆત કરવાની, 1s પછી 2s, પછી આ બાજુ 2p, 3s, પછી આ બાજુ 3p, 4s, આ બાજુ 3d, 4p, 5s, એવી રીતે, બરાબર. ચલો, લેસ ધેન 2s પછી આવશે 2p. ચલો, 2p લેસ ધેન 2p પછી કઈ આવે? 3s આવે, 3s પછી 3p આવશે. ચલો, 3p પછી આવશે 4s, 4s પછી આવશે 3d, 3d પછી આવશે 4p,
ચલો 4p પછી આવશે 5s, 5s પછી આવશે, પછી આગળ આવી જવાનું 4d, ચલો 4d પછી આવશે 5p, 5p પછી આવશે 6s, 6s પછી આગળ 4f, ચલો 4f પછી આવશે 5d, 5d પછી આવશે 6p, 6 પછી આવશે 7s, બરાબર. ચલો 7s પછી આવશે આગળથી 5f, 5f પછી 6d, 6d પછી 7p અને 7p પછી આવશે 8s. એટલે આવી રીતે આમ ક્રમ આ રીતે ઊભો, બરાબર. માનો કે અહીંયા પત્યું તો અહીંથી આમ નહીં જવાનું, પણ માનો કે 7થી પત્યું તો પછી આગળ આવી જવાનું સીધું 5 આ રીતે. 3s પત્યું તો 3p આવી જાઓ, 5s પત્યું તો 4d આવી જાઓ. આ રીતે એમ ક્રમ આવી રીતે આગળથી ક્રમ ચલાવતા જવાનો અને એ પ્રમાણે ક્રમ બને, બરાબર. આ ક્રમ આમ તો આ વસ્તુઓ તમારે યાદ રાખવાની હોય, પણ યાદ રાખવાની આ ટેકનિક છે, બરાબર. એ તમારા બુકની અંદર કદાચ આપી હશે, બરાબર. તો આવી રીતે ગોઠવીને અને ક્રમ નક્કી આપણે કરી શકાય. આ જે ક્રમ જે છે એ ઉર્જાનો ક્રમ છે, મતલબ સૌથી ઓછામાં ઓછી ઉર્જા 1s અને સૌથી વધુમાં વધુ ઉર્જા કોની હશે 8s હશે. એટલે જેમ જેમ આમ આપણે જઈએ એમ ઉર્જાનો ક્રમ વધતો જાય, વધે છે, બરાબર. તો આમાં એવું કહેવા માગે છે નિયમની અંદર ખાસ તો કે ઇલેક્ટ્રોન પ્રથમ સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ગોઠવાય છે. એટલે જ્યારે કોઈપણ પરમાણુનું ઇલેક્ટ્રોન ગોઠવવાની શરૂઆત થાય ઇલેક્ટ્રોનની તો પહેલી કઈ કક્ષકમાં જાય 1s, કારણ કે સૌથી ઓછી ઉર્જા એની છે. જ્યાં સુધી 1s ના ભરાય ત્યાં સુધી 2sમાં ના જાય. 1s ભરાઈ ગઈ એના પછી 2sમાં, 2s ભરાઈ ગઈ પછી 2pમાં, 2p ભરાઈ ગઈ પછી 3sમાં, 3s ભરાઈ ગઈ 3pમાં. એવી રીતે જ્યાં સુધી એક કક્ષક સંપૂર્ણ ન ભરાય ત્યાં સુધી આગળની કક્ષકમાં ઇલેક્ટ્રોન જતો નથી. આવું આપણને આઉફબાઉ નામના વૈજ્ઞાનિક કહે છે, એનો સિદ્ધાંત આવું કહે છે, બરાબર. ચલો પહેલો સિદ્ધાંત તમને ખબર પડી ગઈ છે. નંબર 2 બીજો સિદ્ધાંત છે પૌલીનો નિષેધનો નિયમ. પૌલીનો નિષેધનો નિયમ. ચલો આ નિયમ શું કહે છે આપણે ધ્યાનથી જોજો. એક જ કક્ષકમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે અને આ ઇલેક્ટ્રોનના ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. ચલો નિયમ શું કહે છે સમજીએ. એક જ કક્ષકમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે અને આ ઇલેક્ટ્રોનના ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય છે. તો મેં તમને કદાચ યાદ હોય તો મેં સોડિયમનું ઉદાહરણ આપ્યું હતું, સોડિયમ 11 નંબર. હવે આજે એના સિવાય બીજું કોઈ ઉદાહરણ આપો. દાખલા તરીકે ઓક્સિજન છે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8. 8મા નંબરનું તત્વ છે એટલે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી હશે 8 હશે, બરાબર. ચલો ઇલેક્ટ્રોનની સંખ્યા 8 હોય તો કેવી રીતે ભરાય? તો આવું ભાવ સિદ્ધાંત પ્રમાણે પહેલી કઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય તો 1sમાં ભરાય. હવે 1sની અંદર તમે બધા જાણો છો તો 1s જે છે 1sમાં એક જ બોક્સ હોય અને એમાં આ નિયમ પ્રમાણે પૌલીનો શું કહેવાય એક જ કક્ષકમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. ચલો માત્ર 2 જ ઇલેક્ટ્રોન એટલે આ માત્ર 2 ઇલેક્ટ્રોન સમાય અને ત્રીજો ના સમાય. ચલો હવે 1s પતી ગઈ, હવે 2s આવે. ચલો 2s એમાં પણ s જ છે એટલે એમાં પણ કેટલા ઇલેક્ટ્રોન સમાય 2 જ સમાય. 2s પછી કઈ આવી 2p આવી. ચલો 2pની અંદર હવે જુઓ 8 ઇલેક્ટ્રોન છે ને એમાં 1 2 3 4 તો ભરાઈ ગયા, બરાબર. બીજા 4 બાકી રહ્યા. ચલો તો બાકી 4 બાકી 2pમાં ભરાશે 1 1 1. પહેલાં આવી રીતે એકમાં એક સિંગલ ભરાઈ જાય. કેટલા થયા 2 2 4 5 6 7. હજી એક બાકી રહ્યો 8મો એ અહીંયા ભરાય,
બરાબર. તો તમે આની અંદર તમે જોશો કે એક જ કક્ષામાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન હોય. તો જો આ એક જ કક્ષા 1s, બરાબર, તો 2 ઇલેક્ટ્રોન. આની અંદર પણ 2 ઇલેક્ટ્રોન. આ 2pની 3 જુદી જુદી પેટા કક્ષકો. એમાં પહેલી કક્ષક 2px જે છે એમાં તમે જુઓ 2 જ ઇલેક્ટ્રોન ભરાયા પહેલી, બરાબર. બીજામાં એક જ ભરાયો છે, ત્રીજીમાં એક જ ભરાયો છે. એટલે વધુમાં વધુ આ એક જ પેટા કક્ષક મતલબ એક જ બોક્સની અંદર 2 જ ભરાય, એનાથી વધારે ભરાય નહીં. બીજું શું કહે છે, આ ઇલેક્ટ્રોનના ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય. ચલો મેં અહીંયા ભ્રમણ વિરુદ્ધ દિશામાં દર્શાવેલા. આ પહેલું જો પહેલો ઇલેક્ટ્રોન ઉપરની તરફ છે, બીજો ઇલેક્ટ્રોન નીચેની તરફ. આ ઉપરની તરફ નીચે, આ ઉપર નીચે. એટલે બંનેની દિશા કેવી હતી? વિરુદ્ધ દિશા થઈ, બરાબર. તો બંનેની વિરુદ્ધ દિશામાં ભ્રમણ કરી જાય. તો આ નિયમ કોનો છે? પૌલીનો નિષેધનો નિયમ, બરાબર. હવે ત્રીજો નિયમ છે. ત્રીજો નિયમ આની અંદર આવી જ જાય, પણ છતાં એકવાર આપણે જોઈ લઈએ કોનો છે. હુન્ડનો મહત્તમ ગુણકતાનો નિયમ. ચલો, પહેલું સમાન પેટાકોષ કૌંસમાં લખ્યું છે PD અથવા F ની કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી થતું નથી. ચલો, આ નિયમ તમે જાણો જ છો, પણ કોને આપે તો આજે તમને ખબર પડી. હુન્ડ નામનો, ભૂંડ નહીં, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ ભૂલ ના થાય. પણ તમે યાદ રાખવા માટે ભૂંડ શબ્દ યાદ રાખી શકો, પણ બની જગ્યાએ હ લગાવવાનો. હુન્ડનો મહત્તમ ગુણકતાનો નિયમ છે, બરાબર. આ નિયમ શું કહે છે? સમાન પેટાકોષ PD અથવા F, આની અંદર સમાન કોષ હોય. પીની અંદર કેટલા સમાન કોષ હોય? 3 સમાન કોષ હોય. ડી કક્ષકની અંદર કેટલા સમાન કોષ હોય? 5 હોય. Fની અંદર કેટલા હોય? તો 7 કોષ હોય, બરાબર. તો સમાન કોષ જે છે PDFની કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન એટલે 2 ઇલેક્ટ્રોનનું જોડકું. જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક ઇલેક્ટ્રોન ના ગોઠવાય ત્યાં સુધી થતું નથી. માનો કે આ ઉદાહરણ લો, આની અંદર તમને ખબર પડી જશે. તમે જો આમાં 4 ઇલેક્ટ્રોન બાકી હતા, પહેલાં આપણે શું કર્યું? દરેકમાં સિંગલ ઇલેક્ટ્રોન ભરી દીધો, બરાબર. પછી આમાં ભર્યો. એનો આ પાછળનું એ કહેવા માંગે કે દરેક પેટાકોષમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી, એટલે પહેલાં ગોઠવી દીધા ત્યાં સુધી તમે યુગ્મિત ઇલેક્ટ્રોન મૂકી શકો નહીં. અહીં ભરી ગયા પછી જ આપણે અહીંયા 1 ઇલેક્ટ્રોન મૂક્યો, અને જે 2 ઇલેક્ટ્રોન જોડકું બન્યું ને એને યુગ્મન કહેવાય. અહીંયા જે શબ્દો છે યુગ્મન. આ નિયમ આવું કહેવા માંગે છે. એટલે દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે ડી કક્ષક હોય. ચલો, ડી કક્ષકની અંદર મારા 8 ઇલેક્ટ્રોન ભરવા હોય તો પહેલાં શું કરવું પડે? પહેલાં બધામાં મારે સિંગલ ભરી દેવાના. ચલો, 5 સિંગલ ભરી ગયા. હવે 8 ભરવાના હતા, કેટલા બાકી રહ્યા? 3 બાકી રહ્યા, 5 ભરી ગયા. તો 1, 2 અને 3 આવી રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય. આ નિયમ કોણ કહે છે? હુન્ડ કહે છે, બરાબર. ખબર પડી ગઈ. ચલો, આપણે એફનું ઉદાહરણ લેવું તો એફનું ઉદાહરણ લઈ શકીએ છીએ. ચાલો, એફની અંદર કેટલી પેટા કક્ષકો હોય? 7 હોય. 1, 2, 3, 4, 5, 6 અને 7. ચલો, આની અંદર મારે 11 ઇલેક્ટ્રોન ભરવા છે. તો પહેલાં સિંગલ ભરી દઈએ. 1, 2, 3, 4, 5, 6, 7. સિંગલ ભર્યા પછી જ 8, 9, 10, 11, બરાબર. આવી રીતે માનો કે આ ડી કક્ષક જ છે, મારે અંદર 3 જ ઇલેક્ટ્રોન ભરવા. તો 3 ઇલેક્ટ્રોનમાં આવી રીતે ભરાય. 1, 2, 2 અને 3, બસ પતી ગયું. તો 3માં સિંગલ રહે, પછી તો યુગ્મ ના હોય. એટલે જે પ્રમાણે ઇલેક્ટ્રોનની ડિમાન્ડ હોય એ રીતે આવી રીતે ભરાય, પણ ભરાય આવી રીતે સિંગલ. પછી જ સિંગલના ક્રમ પતી જાય, સિંગલના બોક્સ અહીંયા પૂરા થઈ ગયા પછી જ ડબલ ઇલેક્ટ્રોન ભરાય, મતલબ યુગ્મન પછી
થાય. એટલે આવી રીતે જે છે એ 3 નિયમો છે. આ 3 નિયમોના આધારે આપણે કેટલાક તો નહીં પણ પરમાણુ ક્રમાંક 1 થી 20 સુધીના જે તત્વો છે એની ઇલેક્ટ્રોન રચના આપણે સમજીએ. તો પહેલાં તો ઇલેક્ટ્રોન રચના કોને કહેવાય એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોન રચના. ચલો પહેલાં ઇલેક્ટ્રોન રચના કોને કહેવાય? તો મેં તમને કીધું છે કે કોઈ પણ પરમાણુ હોય એની અંદર 3 વસ્તુ ફરજિયાત હોય: પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. પ્રોટોન, ન્યુટ્રોન્સ ક્યાં હોય? પરમાણુના કેન્દ્રમાં હોય. અને ઇલેક્ટ્રોન શું કરતો હોય? તો કેન્દ્રની આસપાસ ગતિ કરતો હોય. કેન્દ્રની આસપાસ ગતિ કરતો હોય, બરાબર. હવે કેન્દ્રની આસપાસ જે ગતિ કરે, જે માર્ગ ઉપર, જે રસ્તા પર ગતિ કરે છે, રસ્તાના આપણે આગળ કીધેલું શું કીધું છે? કક્ષા. કેન્દ્રની આજુબાજુ શું હોય? કક્ષા. પણ આવી એક કક્ષા નથી હોતી, ઘણી બધી કક્ષાઓ હોય છે. મેં તમને આગળ પણ કીધું કે મુખ્ય ક્વોન્ટામાં એટલે કક્ષાનો ક્રમ. હવે કક્ષાનો ક્રમ એક થોડો હોય, 1 હોય, 2, 3, 4, 5 ગમે તે હોઈ શકે છે, જેવા પરમાણુની ડિમાન્ડ, બરાબર, એ પ્રમાણે કક્ષા હોઈ શકે છે. તો આ કક્ષાઓની અંદર દરેક ઇલેક્ટ્રોનની જે ગોઠવણી થાય છે, દરેક કક્ષાઓમાં જે ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે એ ઇલેક્ટ્રોનની ગોઠવણીને ઇલેક્ટ્રોન રચના કહે છે. આની અંદર મેં તમને સમજાવ્યું હતું ઓક્સિજન. એ ઓક્સિજન મેં જો ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ 1sમાં 2, 2sમાં 2, 2p માં 4, તો આ જે ગોઠવણી છે ને એને ઇલેક્ટ્રોન રચના કહેવાય. એટલે આવી રચના આપણે જોવાની છે, બરાબર. તો ચલો નંબર 1. નંબર 1માં જે છે એ છે હાઇડ્રોજન, બરાબર, H. ચલો હાઇડ્રોજન પહેલા નંબરનું, એટલે ઇલેક્ટ્રોન કયો કેટલા હશે એની અંદર? એક જ ઇલેક્ટ્રોન હશે. એક જ ઇલેક્ટ્રોન હોય તો આવી રીતે લખાય 1s1. જો આમાં શું દર્શાવો? 1 એટલે કક્ષા n, s એટલે કક્ષક ગૌણ ક્વોન્ટમ L, અને 1 એટલે આ ઉપરનો જે 1 છે ને એ ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે, 1s1. ચલો હવે એસમાં તો એક જ બોક્સ હોય અને પાછું એક જ ઇલેક્ટ્રોન છે, તો ખાલી આવી રીતે એક ઇલેક્ટ્રોન મૂકી દેવાનો, બરાબર. ચલો નંબર 2. હાઇડ્રોજન પછી આવશે હિલિયમ, He. એનો પરમાણુ ક્રમાંક 2 છે, એટલે ઇલેક્ટ્રોન પણ 2 હશે, એટલે 1s2. ચલો 1s2ની અંદર ઉપર મેં નીચે લખી દઉં, સાઈડમાં લખો જેથી જગ્યા થોડી વધે એટલા માટે. ચલો આવી રીતે 2 ઇલેક્ટ્રોન ભરાશે, બરાબર. 1s2 કારણ કે 2 ઇલેક્ટ્રોન છે ને હિલિયમમાં, એટલે 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. ઓકે, આ 1sની અંદર, બરાબર. ચલો નંબર 3. હિલિયમ પછી આવે છે લિથિયમ. લિથિયમ એટલે Li. Li એટલે લિથિયમમાં 3 નંબર, એટલે 3 ઇલેક્ટ્રોન હશે. તો પહેલાં તો 1sમાં ભરાય, 1s2. ચલો 1sમાં 2 ભરાઈ ગયા. હવે તમે આની અંદર જો 1sમાં ભરાઈ જાય તો પછી શેમાં લેવાના? 2sમાં લેવાના. તો ચલો 2s, તો 2sમાં એક જ ઇલેક્ટ્રોન ભરાશે, કારણ કે ટોટલ 3 જ છે આપણી જોડે. તો 2 તો આમાં ભર્યા અને 1 આમાં, 3 થઈ ગયા. ચલો હવે આની ઇલેક્ટ્રોન રચના લખ્યું. ચાલો પહેલાં હું 1s લખું. 1s માટે 2 ઇલેક્ટ્રોન, પછી 2s માટે એક જ ઇલેક્ટ્રોન, બરાબર. ચલો નંબર 4. લિથિયમ પછી આવશે બેરિલિયમ. બેરિલિયમ એટલે Be. ચલો Beની અંદર 4 ઇલેક્ટ્રોન, એટલે 1s2, 2s2. ચલો એસમાં 2 અને 2sમાં 2, 1s 2s બંનેમાં 2, બરાબર ને. 4 ઇલેક્ટ્રોન, 4 નંબર. ટૂંકમાં નંબર જેટલા હોય એટલા ઇલેક્ટ્રોન હોય એટલું યાદ રાખવાનું. ચલો 5માં બોરોન B, એમાં 5 ઇલેક્ટ્રોન હોય. ચલો 1s સોરી, હવે બીજી એક વસ્તુ તમને કહેવું છું જરાક. અહીંયા હિલિયમ જે છે, હિલિયમ He, એ નિષ્ક્રિય વાયુ છે. આગળ મેં તમને કીધું હિલિયમ, નિયોન અને આર્ગોન 3 નિષ્ક્રિય વાયુ છે. તો જે નિષ્ક્રિય વાયુ હોય ને એ નિષ્ક્રિય વાયુને ખાલી તમે લિથિયમ, બેરિલિયમ, બોરોનમાં દર્શાવી દો ને તો એની ઇલેક્ટ્રોન રચના અલગથી લખવાની જરૂર નથી. કેવી રીતે તમને સમજાવું. માનો કે બોરોનમાં 5 ઇલેક્ટ્રોન છે, તો હું અહીંયા હિલિયમ લખી દઉં. એક ચોરસ પર હિલિયમ લખ્યું ને તો આની અંદર 2 ઇલેક્ટ્રોન તો આવી ગયા, કારણ કે હિલિયમમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. તો 2 તો આવી ગયા. તો બાકીના વધ્યા કેટલા? 3 વધ્યા.
તો ચલો બાકીના 2s માં, કારણ કે 1s2 હિલિયમની ઇલેક્ટ્રોન રચના કહી દી 1s2 એ તો હિલિયમમાં આવી ગઈ, તો વારે ઘડી આ લખવાની જરૂર નહીં, ખાલી હિલિયમ લખી દો એટલે 1s2 આવી જાય. તો 1s2 પછી કશું આવે, કયું આવે 2s. ચલો 2s2 એટલે 2 ઓમો 4 થયા. હવે બોરોન 5, તો એક બાકી રહ્યો. તો ચલો 2s પછી 2p માં ભરાય, 2s પછીમાં ભરાશે 2p માં, તો 2p1. ચલો 2s માં 2 ઇલેક્ટ્રોન. હવે 2p પી કક્ષકમાં કેટલા 3 પેટાકોષ હોય, એક જ ઇલેક્ટ્રોન. ચલો બોરોન પછી આવશે કાર્બન. હવે આ જે મેં બોરોન માટે લખ્યું ને એવું તમે લિથિયમ માટે પણ લખી શકો. લિથિયમ માટે આવી રીતે લખાય, હિલિયમ એટલે 2 ઇલેક્ટ્રોન આવી ગયા, પછી 2s1 એક જ ઇલેક્ટ્રોન. એ રીતે બેરિલિયમ માટે તમે લખી શકો છો, હિલિયમ 2s2 આવી રીતે, બરાબર. ચલો કાર્બન હિલિયમ 2s2 અને 2p2, કારણ કે આમાં એક એ તો આમાં 2 થયા, કારણ કે એક વધે ને ઇલેક્ટ્રોન, એટલે 2sમાં તો 2 ખરા જ, 2pમાં પણ 2 આવ્યા, તો એક આજે સિંગલ ભરાશે, બરાબર ને છેલ્લા નિયમ પ્રમાણે. ચલો 7 કાર્બન આવી રીતે. ચલો કાર્બન પછી નાઇટ્રોજન હોય તો આમાં એક સિંગલ ભરાય. પછી 8મા નંબર ઓક્સિજન હોય તો મેં ઓક્સિજન પાછળ લખેલી છે, જો એક તો આમાં ભરાય નાઇટ્રોજનો, પછી એક આ ઓક્સિજનો આમાં ભરાય, જો મેં લખેલી છે એની, બરાબર. પછી ફ્લોરિન 9 નંબર, તો ચલો 2 આમાં 4, 5, 6, 7, 8 ને 9 અહીંયા ભરાશે. ચલો 10 નંબર નિયોન 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, કારણ કે બધામાં 2 ભરાય તો 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 2 10, તો નિયનમાં એટલે ભરાશે, બરાબર. આ તમે લખી લેજો નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિનની, મેં તમને જેમ સમજાવી રીતે, બરાબર. હું આ લખું છું He2s2 2p6. ચલો 2s2 અમારે બધા યુગ્મિત થશે, કારણ કે કોઈ વધતું જ નહીં, વધારાનો ઓછું ઇલેક્ટ્રોન છે તે સંપૂર્ણ ભરાઈ ગઈ, બરાબર. આ નિયોન પણ નિષ્ક્રિય વાયુ છે, બરાબર. ચલો 11 નંબર સોડિયમ. હવે નિષ્ક્રિય વાયુ આવ્યો ને તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના લખ્યું હોય તો હું એકલા નિયોન લખી દઉં ને આવી રીતે, તો આમાં 10 ઇલેક્ટ્રોન આવી ગયા સીધા, તો હવે આપણે એક જ લખવાનું છે. ચલો હવે ઉપર જો 2p6, મતલબ 2pમાં 6 ભરી ગયા, હવે જગ્યા નહીં, કારણ કે એકમાં 2 જ ભરાય, 2થી વધારે ના ભરાય, તો 3માં 2 ભરાઈ ગયા, તો હવે જગ્યા નથી. તો હવે 2p પછી શું આવે 3s, 2p પછી શું આવશે 3s આવશે. તો ચલો નિયોન લખ્યું એટલે 10 ઇલેક્ટ્રોન આવી ગયા. હવે સોડિયમમાં કેટલા હોય 11 હોય ને, 10 તો આવી ગયા, તો એક બાકી રહ્યો. પણ નિયોન પછી આવે શું 3s આવે, કારણ કે 2p નિયોનની અંદર 2p6 આટલું સંપૂર્ણ ભરાઈ ગયું, એટલે હવે ના પછી જ ભરાય ને 3sમાં ભરાય, એટલે 3s1, કારણ કે નિયોનમાં 10 આવ્યા, 10 ને 11 થઈ ગયા સોડિયમનો, આવી રીતે. ચલો 12 મેગ્નેશિયમ 12 નંબર નિયોન 3s1 તો 3s2 ને, 10 ને 2 12 થઈ ગયા, આવી રીતે. ચલો 13મો એલ્યુમિનિયમ 13 નંબર. ચલો નિયોન 3s2 10 ને 2 12, પણ એક 13મો વધારાનો એક ઇલેક્ટ્રોન આવ્યો, તો 3sમાં તો 2 ભરી ગયા, એમાં તો ભરાવાનું નહીં, તો 3s પછી શું આવશે 3p આવશે, તો 3s પછી 3p, પણ એક જ ઇલેક્ટ્રોન ભરાય, બરાબર ને. 10 ને 2 12, 12 ને 1 13 થઈ ગયા, એલ્યુમિનિયમમાં 13 જ હોય, તો આવી રીતે 3p છે, 3pમાં આવી રીતે ભરાય સિંગલ, બરાબર. તો ચલો 14 નંબર આવે સિલિકોન. તો આ તો 2 એમને રહેશે, નિયોન ને 3s2, એ તો એમને તમે લખી જ જવાનો હવે તો, બરાબર. ચલો પછી 14મો ઇલેક્ટ્રોન અહીં ભરાય. પછી 15 નંબર આવે ફોસ્ફરસ, તો 16મો ઇલેક્ટ્રોન અહીં ભરાય. પછી 16 નંબર આવે સલ્ફર, તો 16મો ઇલેક્ટ્રોન અહીં ભરાય. 17મો આવે તો 17મો ઇલેક્ટ્રોન અહીં ભરાય બીજો. 18માં આવે તો એક અહીં ભરાય. ચલો 18માં લખી દઈએ, હું આર્ગોન લખું.
આર્ગોન 18 ઇલેક્ટ્રોન હશે. ચલો નિયોન તો ખરો જ, 3s2 ખરો, એટલે 10 ને 2 12 તો થઈ ગયા. 3p6 એટલે 12 ને 6 18 થઈ ગયા. ચલો 2 ઇલેક્ટ્રોન 3pમાં 1 2 3 4 5 6 18 થઈ ગયા. ઓકે, હવે આર્ગોન 18 ભરાઈ ગયા. હવે 19 નંબર આવે છે પોટેશિયમ. હવે મેં તમને કીધું કે હિલિયમ, નિયોન અને આર્ગોન નિષ્ક્રિય છે. તો પોટેશિયમનું ઇલેક્ટ્રોન લખવામાં આર્ગોન હું લખી દઉં તો 18 થઈ જાય. આર્ગોન મેં લખ્યું 18 ઇલેક્ટ્રોન આવી ગયા. તો હવે 19માં કેટલા બાકી રહ્યા? એક જ બાકી રહ્યો. પણ હવે આર્ગોનમાં 3p સુધી ભરાઈ ગયું ને, હવે જગ્યા વધી નહીં. તો 3p પછી શું આવશે? 4s આવશે. જુઓ છે જ 3p પછી શું આવશે? 4s આવશે. તો ચલો 4s1 એટલે 18 ને 19 થઈ ગયો. ચલો 20 કેલ્શિયમ, આર્ગોન. ચલો 4s2 2 એટલે 18 ને 2 20 થઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં જે ઇલેક્ટ્રોન રચના દર્શાવી છે, ઇલેક્ટ્રોન રચના જો અહીં 6 સુધી લખી છે. તમારે જાતે તમે સુધી આ તો લખશો જ. પહેલાં તમારે શું કરવાનું? આ નિયમો કમ્પ્લીટ લખવાના. મસ્ત મેં તમે સમજાય ને એવી રીતે, કારણ કે મોસ્ટ આઈએમપી 3 નિયમો મોસ્ટ આઈએમપી છે, એટલે વ્યવસ્થિત લખી દેવાના બધા. મેં લખી એવી રીતે. એ લખ્યા પછી ઇલેક્ટ્રોનની રચના લખવાની 1 થી 20 તત્વોની. જો 6 સુધી મેં લખેલી છે. 7 8 9 તમારે જાતે લખશો, મેં તમને સમજાય એવી રીતે. 10મી લખેલી છે, 11 લખેલી, 12 લખેલી, 13 લખેલી છે. 14 થી 17 સુધી જાતે લખશો, મેં તમને સમજાયું. બરાબર? 14 આવે તો એક ઇલેક્ટ્રોન વધારતા જવાનું. પહેલાં સિંગલ, પછી સિંગલ અહીં ભરાઈ જાય, પછી ડબલ. બરાબર? એટલે તમે ત્રણેયના નિયમનું પાલન કરીને તમે લખવાની. ચલો 18 19 20 તો લખેલી જ છે. તો 1 થી 20 તત્વોને આવી રીતે ઇલેક્ટ્રોન રચના તમારે મને લખી રાખવાની લેસનમાં. ગમે ત્યારે મળવાનું થશે તમને હું ચેક કરીશ. બરાબર? તમારે ચોપડામાં ફોટો પાડીને અને ગ્રુપની અંદર મોકલશો તો હું ચેક કરી લઈશ સાચું ખોટું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમને કોઈ જગ્યાએ ખબર ન પડી હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. કારણ કે સૌથી અગત્યના ટોપિકો છે, જે તમે ધોરણ 12માં પણ આનો ઉપયોગ કરશો જ, અને 11માં પણ આનો ઉપયોગ થશે આગળના ચેપ્ટરોની અંદર. બરાબર? તો કોઈ પણ જગ્યાએ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આવજો.